અમદાવાદમાં માથાભારે તત્વો ફરી વખત બેફામ બન્યા છે અને 52 વર્ષીય એક વ્યક્તિ છે તેમને 22 સેકન્ડમાં 36 ફટકા મારવામાં આવે છે। અંતે હોસ્પિટલમાં આ 52 વર્ષીય વ્યક્તિ છે તે મોતને ભેટે છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે તેની અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ફરી વખત માથાભારે તત્વો છે તે બેફામ બની રહ્યા છે અને આવા તત્વો છે તેમની દાદાગીરી અને ગુંડાગીરીના દ્રશ્યો ક્યારેક મોબાઈલના કેમેરામાં કેદ થાય છે તો ક્યારેક સીસીટીવીમાં કેદ થાય છે। અને અમદાવાદમાં ફરી વખત આ સેટેલાઇટ વિસ્તારમાં જીવરાજ બ્રિજ છે તેના પાસે રાજીવનગર છે ત્યાં એક 52 વર્ષીય વ્યક્તિ છે જેમનું નામ છે નટુ પરમાર। તેમને મોતને ઘાટ આરોપીઓ છે તે ઉતારી દે છે અને 22 સેકન્ડમાં 36 ફટકા આ 52 વર્ષીય વ્યક્તિ નટુ પરમાર છે તેમને મારવામાં આવે છે અને ચારે ચાર આરોપીઓ છે તેમના હાથમાં લાકડીઓ અને પાઇપો જેવા હથિયાર હતા અને એક પછી એક છે તે પ્રહારો આ નટુ પરમાર છે તેમના પર કરે છે અને ગલ્લા પર રાત્રિના સમયે આ ઘટના બની હતી અને સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ પણ થઈ છે કેમ કે 22 સેકન્ડમાં જે 36 ફટકા મારવામાં આવ્યા છે તે આ એક ગલ્લે મારવામાં આવ્યા છે અને નટુ પરમાર કોઈ કારણસર આ ગલ્લે ગયા હતા અને જેવા તે પાછા ફરે છે તે જ સમયે આરોપીઓ ત્યાં પહેલેથી ઊભા હતા હથિયારો સાથે અને એક પછી એક ઘા છે ત્યાં નટુ પરમારને મારવામાં આવે છે। વધારે માથાના ભાગે ઈજા થઈ હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે પરંતુ અંતે ત્યાં હોસ્પિટલ છે તેમાં દમ તોડી દે છે અને અત્યારે તેમના પરિવારજનો છે તે ન્યાયની માંગણી કરી રહ્યા છે। અમદાવાદના રાજીવનગર વિસ્તારમાં આ બનેલી ઘટના છે અંગત અદાવતમાં આ હત્યાની ઘટના પરિણમે છે તેવી વાત હાલ સામે આવી છે અને ત્યાંના લોકો અત્યારે ન્યાયની માંગણી કરી રહ્યા છે। તે કારણસર ઉચ્ચ પોલીસનો અધિકારીઓનો કાફલો પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે। પાછળથી મારા ધણીને ઘા કર્યો। કાલે રાત્રે મારા હસબન્ડ ના મંદિરે દીવાબત્તી કરવા ગયા હતા, પછી દીવાબત્તી કરીને ગલા ઉપર સિગરેટ પીતા હતા, પાછળથી 6 જણા આવીને એમને વાર કર્યો અને ત્યાં કોઈ અમારું કે કોઈ હતું નહીં તો એમને બચાવ બારી ના રહી। એ લોકો 6 જણા હતા, પાછળથી માર્યું એટલે પોતે ફૂલ પ્લાનમાં આવ્યા હતા તો પડી ગયા એટલે પાછું પડવામાં પાછા માર્યા એટલે ઊભા ના થઈ શક્યા। એ મારા છોકરાની વહુ રહીને રી સામે છે તો મારો છોકરો એની વહુ બોલતા હતા, મારા છોકરાને એની સાસુને કહેતો તો તમે બંગલે ના લઈ જાઓ, અમે બંગલે નથી મોકલતા તો તમે બંગલે મારી વહુને ના લઈ જાઓ। તો એ લોકો ટોરકી આવ્યા, એ એમની સમાજની છોકરી છે એટલે એમને સમાજ વિરોધ મારા છોકરાને ઘેરી લીધો અને પછી મારા છોકરાને કે હાલ તું હવે આ હમણાં 15 માણાની ટોળકીમાં તું છૂટીને બતાવ તો ભાગે એ ભાઈ ને સાહેબ એમની લાકડીઓ લઈને ઉભા હતા, એની ને એ લાકડી મારીને મારો છોકરો ભાગ્યો। ઘેર આવ્યો, ઘેર એ લોકો 70 જણા આવ્યા, એમાં એક માણસ કે હું અકબરનગરનો દાદા છું, બરાબર। એમ કીધું તું કાલની તારીખમાં તમારા છોકરાને મોઢું જોવા નહીં મળે, અકબરનગરના દાદાએ, બરાબર। મારા છોકરાને તો ન કરી શક્યો પણ મારા હસબન્ડને પાડી દીધા। ત્યારે મારી માંગણી છે કે એમને છે ને ત્યાં ઘર છે ને એ લોકો રહેવા ન જોય અને બુલડોઝર તમે જ્યાં બધાય બનાવ બને ત્યાં ફેરવો છો ને એવું અહીંયા બુલડોઝર ફેરવી આપો, બરાબર। અને આરોપીનું સરઘસ નીકળે ને એને જન્મ ટીપ ફાંસી આપો, મારે ન્યાય એ જોઈ। અને જે પ્રકારે માથાભારે તત્વો ફરી વખત અમદાવાદ શહેરને બાનમાં લઈ રહ્યા છે અને જાહેરમાં આ પ્રકારની હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તેને લઈને હવે લોકો ભયના ઓથાર હેઠળ પણ જીવી રહ્યા છે કેમ કે આવા માથાભારે અને ગુંડા જેવો તત્વો પોલીસને આખરી કાર્યવાહી થતી હોવા છતાં પણ તે વારંવાર બેફામ બની રહ્યા છે। તેણે આ શહેરની કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કર્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।